એ આદિ ભાઈબાન કેમ છે? આવી ગયો તું? આવી ગયો ને? ફોન ઉપર ફોન કરતો તો. કાકા જેવી છે બાકી તારી ફોર વ્હીલ. હા કલર દિમાગ એકદમ આમ મસ્ત. કામ શું હતું? તું મને ફોન ઉપર ફોન કરતો તો એટલા માટે હું અહીંયા આવ્યો. બોલ. ગામમાં એવું હતું ને કે મને છે ને થોડાક પૈસા જોતા હતા ભાઈ. થોડાક આમને પૈસા નથી મારી પાસે. તે મને એ માટે બોલાવ્યો હોય તો સોરી, મને માફ કરજે. હું જાઉં છું. ખોટું બોલીશ તું દાઢી યાર. આવું કરીશ તું? મારી વાત સાંભળ. તું નશાની હાલતમાં ના મતલબ કે મારી પાસે તારા જેવા બીજો કોઈ દોસ્તાર નથી હો. મને ખબર છે. અને મારી પાસે દાવત નહીં તો અહીંયા જ બેસીશું અને દારૂ પીને અહીંયાથી બેઠો છેક સુધી તારી સાથે આવે. જોઉં છું પૈસા કેમ નથી દેતો. ભાઈ સાંભળ, તું નીચે ઉતર. મારી વાત સાંભળ. મને ખબર છે કે બસ તો પછી મને પૈસા આપજે. જો ભાઈ તું જ્યારે તેને મને મજા નથી આવતી. તું નશામાં ના હોય ને ત્યારે મને બોલાવે તો મને ગમે છે, પણ જ્યારે તું નશાની હાલતમાં મળે જ ને ત્યારે મને એમ થાય છે કે મારો મિત્ર આટલો ખરાબ થોડી છું હું. આદિત્ય તારો નાનવાનો લંગોટો દોસ્તાર છું કે નહીં? તારી આદત ખરાબ પડી ગઈ. મેં લગન નથી કર્યા. જો કે કરી લીધા હતા કા? સાંભળ. અને આમાં ખોટું હું બોલું? ભાઈબંધ છે. જો આદિત્ય જો તું મારી વાત સાંભળ. આ શું કરે તું? મને મળવા આવે ને બે બુટાને ખોલીને રહેવાના. તારે છે ને ભાઈબંધની પાકીટ નિભાવવાની. હવે લાગે કઈક આમ મારો ભાઈબંધ હોય, મારો પાક્કો મિત્ર. હા દેખાવું પડે બાકી. હે ભાઈ થોડુંક 2000 રૂપિયાનું ખર્ચ ખાલી 2000 માં જો પકડજે પાછો. પૈસા હેની માટે જોતા છે કે તો ખબર પડે, કારણ કે તું 2000 રૂપિયામાં દારૂ પીવા માટે તો બિલકુલ નહીં. કેમ કે તું ઓલરેડી નશામાં છે, પાનમાં નથી. એ ભાઈ અને હજી નશો જરૂર જ નથી. હજી તો ખાલી થોડુંક મેં લીધું છે, પણ એમાં શું છે આ મારા બીજો ભાઈબંધ છે કે નહીં રોનક, એને પાલટી આપવાની છે. મારી રાહ જોવે છે બિચારો. મારી રાહ જોતો હશે. જો તું છે ને આદિત્ય મારો પાકું ભાઈબંધ. મારી વાત સાંભળ. હા છે ને, કોઈ પણ દારૂ પીતો હોય ને એ એમ જ કે મને ચડ્યું નથી, મારે હજી વધારે નશો કરવો છે. તું સમજ ને શું કામ તારી જિંદગી ખરાબ કરે છે? વોટ ઇઝ ધીસ? અરે વોટ ઇઝ ધીસ નહીં, આઈ ડોન્ટ નો. અરે આઈ પેલા પછી મને બધું આવડે ભાઈ. ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી બધું મલયાલમ ગમે આવે. મને ખ્યાલ છે તું હોશિયાર છોકરો છે ભાઈ. તને ખ્યાલ છે તો શાંતિથી નોકરી કરે ને તો બધું બરાબર ચાલે, પણ તું મારી વાત સમજવાની કોશિશ કર. પાકો ભાઈબંધ, પાકો ભાઈબંધ જોઈએ. આગલા તને ખબર છે ને આ પહેલા તે અમારો શર્ટ ફાડી નાખ્યો હતો, એટલે તું ઈ મસ્તી નહીં કર. આવી રીતના નહીં કર. પેલા માથું તો સાફ કર. હા બસ સાફ કરી નાખ્યું. મારી ભૂલ થઈ ગઈ, પણ તું મારો મિત્ર છો એટલે હું તને સમજાવવાની કોશિશ કરું છું કે આ વ્યસન નહીં. પૈસા આપી દે, નકર હું જવા નહીં દઉં. નક્કી કરીને આવ્યો છું. જો તું નહીં જવા દે ને તો હું તારું ટાયર કાઢી નાખ. ના ટાયર નહીં કાઢતો, હું આપું છું પૈસા. આપે છે. અરે આજે આ બધું પૈસા આપતો તો તમારો દીકરો મને દારૂ પીવાના પૈસા આપ્યા એને મને. શું કામ ને ખોટું શું કામ બોલવાનું? હાથનું બોલી દેવાનું ગમે એવું હોય. ઓય પીધેલ સુપરે, હું વાત કરું છું ને એવું કઈ નથી પપ્પા. હું એવું કાઈ નથી. આ પીધેલ ને હું કામ પૈસા આપે છે? દારૂ કોઈ પીવા. સારો મિત્ર નથી મળતો કે માણસ નથી મળતો? કાકા દારૂ પીવા આપ્યા મને. એને જ મારો આપ્યા. એક જ મિત્ર છે ને, હવે તું કઈ નહીં બોલે, ચૂપ. મારો એક જ મિત્ર બીજા છે 500 પાછા પાછળથી આપ્યા. ફરીદો છે. પપ્પા મારો એક જ મિત્ર છે અને હું એને દારૂ પીવા માટે પૈસા નથી આપતો. ચાર છે ઈ અમે, ચાર. ખોટું શું કામ બોલે છે? એ બે પાકા ભાઈબંધ છે કે નહીં એની આપણે? હાલત ખરાબ છે એટલા માટે હું એને મદદ કરું છું. અરે બેટા હાલત ખરાબ કઈક બીજું કઈક હોય, ઘરમાં તંગી હોય ને તું પૈસાની મદદ કર, મને વાંધો નથી. પણ આવા તો પીધેલ મિત્ર ગોતીશ ને. હા કાકા પીધેલ નું કહેતા હો. તને નથી નહીં કહેતા, તું પપ્પા સમજાય છે જઈએ. બાકી પીધા પછી મને હું કોઈનો નથી. મારા પપ્પા છે, શાંતિ રાખ ને. તારા પપ્પા છે. રહેવા દે આનો સંગત. બેટા તું એક દિવસ હેરાન થાઈશ, એક દિવસ આ લાઈન ઉપર તને પણ એ લાવીને ઊભો રહેશે. એ ભાઈ એ આ કે ને યાર ગમે એવું હોય પછી યાર મારો ને બાટલો ફાટી જાય હો. મારી વાત ના મતલબ પપ્પા છે મને મારા પપ્પા. પપ્પા રે તો હું મને પીધેલ કહેવાનો. પીધેલ નહીં એટલે
ભાઈ કહેવાનું મને ભાઈ. ભાઈ આ ભાઈ તમારો છોકરો મને ભાઈ કે. દેવાંગભાઈ દેવાંગભાઈ, દેવાંગભાઈ આપણી રામા ભેગો થાય ને નકર હું અહીં છે ને પૂરાવી દઈશ. એવું છે. હા હા? હા. ઓ સુરાન રે ભરે- 500. ના ના અને બહુ પૈસા તારે 2000 જોતા હતા ને હાલ આ પૂરા હવે તું જા અહીંયાથી તું અહીંયાથી જા તું અહીંયાથી જા હા હું જાઉં છું પણ તકવાનું મને આમાં પડવાના ધંધા કરે તો એમ કહું છું. એ ભાઈવન ફોર વ્હીલમાં બેહાડી તો દે કોઈ પીધા પછી ફોર વ્હીલમાં બેઠું નથી એકવાર બેસું એકવાર આગળ વયો જા ચોકડી ઉપર ત્યાંથી બેહાડી લઈશ ત્યાં સુધી વયો જા ચૂપચાપ છોકરી ઉપર ઉભો છું ને બેહાડી તાર બાપાને મૂકીને આવજો હો, બાપને લઈને ન આવજો જાઓ. ઘરે શાંતિથી અહીંયા જતો રહેશે આ ખુલતું નથી લોક તૂટી જાય રહેવા દે નથી કાંઈ. વાંધો નહીં પાછળ ઉભો છું આવજે એનું તો શરૂ ઓ ભાઈબંધ પાછળ ઉભો ને આવું છું બોલ બોલ નહીં. શાંતિ રાખ ત્યાં ક્યાં જાય છે તું અંકિતા તારી આ ટેવ ક્યારેય ન ગઈ કઈ ટેવ 17 વાર કીધું છે વાળ ખુલ્લા નહીં રાખતી પણ બા અત્યારે ક્રેઝ છે ને વાળ ખુલ્લા રાખવાનો મેં તને વાળનું કીધું મારી પહેલા તું બોલે શું કામ 17 વાર મેં તને કીધું જ કે તું ઘરની બહાર જાય ને તો જરા કહીને જવાનું અને કેટલા વાગે પાછી આવીશ ને એ કહેવાનું પણ નહીં તું કોઈ દિવસ સુધરીશ નહીં મન ફાવે ત્યારે જતા રહેવાનું મન ફાવે ત્યારે આવવાનું કેમ એવું કહું તો તમે જવા દેશો હા કારણ બરાબર હશે તો જવા દઈશ પાછું સારું પણ પપ્પા સોફો તૂટી જશે આરામથી શું થયું અને આટલા ગુસ્સામાં હવે કઈ થવામાં બાકી છે? અરે પણ અમને ખબર તો હોવી જોઈએ શું થયું ઈ. તમે કંઈક જાણીને આવ્યા તો તમે જ કહો ને શું થયું આ આદિ ઓલા પીધેલનો પીછો છોડતો જ નથી. 17 વાર ના પાડે છે. પીધેલ દેવલો એ તો પપ્પા ક્યારેક ક્યારેક પીવે છે ને એક મિનિટ આદિ શું પીધેલનો પીછો છોડતો નથી બેવ નાના નાના હતા ને ત્યારથી દોસ્તાર છે દેવાંગ આવો નહોતો પેલા હારો લંગોટિયા યાર હતો છે પપ્પા લંગોટિયા યાર ભલે હોય લંગોટિયા ઈ આદિ એવો થઈ જશે જો એનો પીછો નહીં છોડે ને તો. થવાનો હોત ને તો ક્યારનો થઈ ગયો હોત આ દેવાંગે નાનો હતો ને ત્યારે હારો હતો આ મોટો થયો અને એની સંગત બગડીને એટલે એ પીવે ચડી ગયો છે પણ મલકમાં ક્યાં છોકરાની તાણ છે ભાઈબંધ બનાવવા માટે? ઈ જ મળે છે એને. પપ્પા હાદીભાઈ ને એની સાથે રહેવું હોય તો રહેવા દો ને એમાં તમને શું વાંધો છે અને જેટલો તમે બગડેલો કહો છો ને એટલો બગડેલો છે નહીં તું શું કામ એનું ઉપરાણ લેશો? આદિભાઈ નો ફ્રેન્ડ છે એટલે મને ખબર છે આદિનો ફ્રેન્ડ છે તો હું તો કાંઈ નથી લેતો. પણ તમે ચિંતા ન કરો આપણો આદિ એવો નથી એ કિચડમાંના કમળ જેવો છે એને કિચડ સ્પર્શ પણ ન કરી શકે ગમે એવી ગંદી સંગત હોય ને તો એ આપણો આદિ એમાં નહીં ફસાય હા એ વાતચીત કરે છે એ વાત અલગ છે કોઈ દિવસ એણે એમ કીધું કે હું દેવાંગારે 2-3 દિવસ બહાર જાઉં છું દારૂ પીતો હોય ઈ છોકરા હારે રહ્યો એટલે નો છોકરો દારૂ પીતો હોય ને ઈ પીવા લાગે બાકી ઓલો પીતો હોય ને ઈ બંધ ન થાય. ના ના આ વાત ખોટી છે અત્યાર સુધી મેં જોયું છે કે જુગારિયા હોય ને એની સંગત કરો ને તો એનો લોભ લાગે કે આમાંથી મને પૈસા મળશે એટલે જુગાર રમતા શીખે બાકી દારૂ પીવાવાળાની દોસ્તીમાં આપણો દીકરો દારૂ પીતા નહીં શીખે એ જે હોય એ તું આદિને સમજાવી દીધે ફરીવાર ઈ દેવલા એ જોયો છે ને તો એનો વાંહો ફાડી નાખે. શું પપ્પા આ વાત કરો છો દેવલા સાથે જોયો છે અરે એમાં વાંધો શું છે જરાય ઉપાધિ ન કરો આદિ એકલો હશે ને ત્યારે હું એને પાછું સમજાવીશ અને હા આદિ કંઈ નાનો કિકલો તો છે નહીં કે એ પીતો હોય એટલે પોતે પીવે અને દેવાંગે પહેલાં ક્યાં પીતો હતો અરે બા હાદીભાઈને સમજાવવાની શું જરૂર છે હે બંનેની પાકી દોસ્તી છે તો સાથે રહી એમાં વાંધો શું છે ના ના હું દોસ્તી તોડવાની વાત નથી કરતી પણ આદિને એટલું તો સમજાવીશ કે બેટા એ ભલે ગમે એ કરે અને જ્યારે એ પીવા જાય ને પીઠે ત્યારે તારે એની સાથે નહીં જવાનું બાકી બોલવાનો સંબંધ ભલે ન રહ્યો એનાથી આપણને કાંઈ ચોટી નથી જતું હા તમને લોકોને દેવાંગથી શું વાંધો છે ને એ નથી ખબર પડતી પણ દેવાંગથી અમે વિરુદ્ધ છીએ એ બાબત તને શું વાંધો છે એ મને નથી સમજાતું. કીધું તો ખરા પપ્પા કે હાદીભાઈનો ફ્રેન્ડ છે એટલે બાકી કઈ નહીં અને જો એ આપણી બાજુમાં બેઠી છે ને એટલે એને જે સારું લાગે ને એ બોલે અને મને ને તમને જે સારું લાગે ને એ આપણે કરીએ એ ભલે ને બોલ બોલ કરે એ દેવાંગને હારો કહે છે તો હું ક્યાં દેવાંગને ખરાબ કહું છું આપણો આદિ સારો છે અને રહેશે સાચી વાત છે દેવાંગનું ખરાબ બોલવાની કાંઈ જરૂર નથી ને જેવો છે ને એવો સારો જ છે
અરે પીવે છે તો ક્યારેક ક્યારેક પીવે છે ને પીને કઈ ધમપછાડા તો નથી કરતો. ના ના કઈ બાકી નથી રહેવા દેતો. ગાડી ઉપર ચડી ગયો તો. ના ના હો, પાછો હાવ એવોય નથી. કંઈક ભાળી ગયો હશે, ચડી ગયો હશે, કૂતરું વાયે પડ્યું હશે એટલે ભાઈ ચડી ગયા હશે. અરે હું જોતો થો દેવાંગ છે ને આદિ પાસે રૂપિયા માગતો થો તો આદિએ ના પાડી તો એ કે ગાડી ઉપર બેસી જાવ, રૂપિયા નહીં આપને ત્યાં સુધી હેઠો નહીં ઉતરું. હા તો કાંઈ નહીં, આદિએ આપ્યા પૈસા? આદિએ એના કોઈ વાતમાં આવે એમ નથી. આપ્યા રૂપિયા, એ તો બળતરા છે. જે હોય એ પપ્પા વાત મૂકો ને. હા શું જ્યારે હોય ત્યારે દેવાંગ દેવાંગ દેવાંગની વાત લઈને એટલે તું આ બે છોકરાનું ઉપરાણું